અને હવે આમાં 5મી વખત આવી ગઈ છું. મને 100% ફરક પડી ગયો છે. મિત્રો આપણી સાથે અત્યારે મંજુલા માતાજી છે, જેઓને પણ ગોઠણમાં ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? અમે સોયગામ તાલુકામાંથી આવીએ છીએ. હું પહેલી વખત આવી એ વખતમાં 50% ફરક પડી ગયો અને હવે આમાં 5મી વખત આવી ગઈ છું. મને 100% ફરક પડી ગયો છે. શું તકલીફ શું? મને આ ઘૂંટણ છે ને એકદમ અંદર વીંછુના છાટકા મારે ને રાતે ઊંઘવા જ ન દેતો. બહુ અંદર છાટકા મારતો અને એના પછી હું પહેલી વખત આવી એના પછી મને હા બિલકુલ મટી ગયું અને હું ચાલી શકું છું. પેલા ચાલવામાં તકલીફ? ચાલવામાં તો ઘણી તકલીફ થતી, પણ દિવસ કરતો રાતે ઊંઘ નથી આવતી. વધારે તકલીફ બેસવામાં બેસાતું નહીં, નીચે પાગોઠી વાળાથી નહીં, થોડુંક ચાલુ તો થાક લાગતો, ઘણી બધી તકલીફો થતી અને કેટલી દવા કરાવી પણ કોઈ ફરક પડતો નતો. પછી અમને ખબર પડી કે ત્યાં ભાવનગર સાહેબ છે દર્શનભાઈ કામુઠી, તો તમારો વિડીયો જોઈને અમને થયું કે હવે ગમે એમ કરીને ત્યાં પહોંચવું જ છે. 5 વખત આવ્યો, મટી તો જોયું 4 વખત, પણ આ વધારાના 5મી વખત આવીને કીધું હજી જવું છે અને હજી ઈચ્છા થાય કે કોઈ અંગાત મળશે તો હજી આવવું એક વખત. રેડી હાવ સરસ થઈ ગયું. પલોઠી વાળવામાં તકલીફ થતી, ઉબળક બેસવામાં બધું રેડી કમ્પ્લીટ મટી ગયું. સરસ. અને અમે તો બીજોને કહીએ છીએ કે તમે જો, અમે મારા પાસે મેં 8-10 પેસી મોકલ્યા. સરસ થયું. એટલે કાકા તમે શું કહેશો? હું તો આમાં શું થાય, પહેલી વખત મેં આપનો વિડીયો જોયો હતો અને એક અમારા સંબંધી હતા, એમને મેં પૂછ્યું એટલે કે આવું છે, પણ મને એવું મનાવવામાં નહોતું આવ્યું કે ઓપરેશન વગર ને ઘૂંટણના દુખાવા મટી શકે ને આવું બધું બની શકે, આવું મને મનાતું જ નહોતું. એટલે પહેલી વખત અમે આવ્યા એટલે મેં આને કીધું કે તને કેવું છે, ફરક છે? કે મને તો સારો ફરક છે. આમાં શું હતું, પહેલો તો એને રાત્રે ઊંઘતો ને તેમ અંદર છાટકા મારતું અને આપના પાસે આવ્યા પછી ઘણો બધો ફરક પડી ગયો અને ત્યાં 5મી વખત આવ્યા કે નહીં એના પછી સારામાં સારું થઈ ગયું. પણ અહીંયા આવ્યા પછી મને એવો ઘણો બધો અનુભવ થયો કે ડૉક્ટર સાહેબને એક તો સ્વભાવ સારો છે, પછી ડૉક્ટર સાહેબને અહીંયા મફતમાં કોઈ રાત્રે મોડા આવે તો એમને રહેવા માટેની સગવડ છે, જમવા માટેને પોતાના ખર્ચે પોતે સગવડ કરી આપે છે. એટલે હું દરેકને કહું છું કે જો કોઈને પણ આવી તકલીફ હોય તો આપ ભાવનગર આવી શકો છો અને સરળ સ્વભાવના ડૉક્ટર સાહેબ છે અને બધી રીતે વ્યવસ્થિત કામ થશે. તમારે જો ઓપરેશનમાં નાની ઉંમરમાં ઓપરેશન ન થઈ શકે એટલા માટે કરીને આ સારામાં સારી સુવિધા છે. તો આપ સર્વેને હું વિનંતી કરું છું કે આપ ત્યાં આવજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો. ખૂબ ખૂબ આભાર માતાજી. અરે વાહ. જોમાં અરે વાહ. મેંગો છે.